આપણા ઘરને મંદિર બનાવવાનો પ્રયત્ન કરીએ. ભગવાનને તો આજે પણ આપણા ઘરમાં આવવું છે, પણ ક્યારે આવે? આપણું ઘર મંદિર જેવું બને તો. પરસ્પર ખૂબ પ્રેમ વરસતો હોય છે. આજે કથા આવશે. ભગવાને કરદમ ઋષિને કીધું કે લગ્ન કરો, મારે તમારે ત્યાં અવતાર લઈને આવવું છે. ભગવાનને જેને ઘરે જન્મ લેવાનું મન થાય એનું દાંપત્ય જીવન કેવું છે? ઘરમાં એકબીજાનો ખૂબ આદર કરીએ. પરિવાર છે ને એક બગીચો છે. પરિવારના બગીચાને સલામત રાખવા માટે પરિવારના દરેક સભ્યોએ પાણી પાવું પડે. કયું પાણી? બોલે નિષ્કામ પ્રેમનું. બગીચો ખીલી ઉઠે. મને શું મળ્યું એમ નહીં, મેં મારા પરિવાર માટે શું કર્યું, મેં મારા ભાઈ માટે શું કર્યું. મને શું મળ્યું એમ નહીં, મેં શું કર્યું. પ્રત્યેક સંતાનો વિચારે કે મેં મારા મા બાપને શું આપ્યું, અને સામે મા બાપ પણ વિચારે મેં મારા બાળકોને કેટલો પ્રેમ આપ્યો. પતિ પત્ની વિચારે મને શું મળ્યું એમ નહીં, મેં સામેના પાર્ટનરને કેટલું સુખ આપ્યું. પરિવારના બગીચાને સલામત રાખવા માટે પરિવારનો પ્રત્યેક સભ્ય ખૂબ પ્રેમ વરસાવે પરસ્પર, તો આજે પણ બગીચો ખીલી ઉઠે. ભાગવતજીની કામના કરો કે આપણી કથામાં આવેલા પ્રત્યેક પરિવારમાં આ પ્રેમ બરસતો રહે. મેરે ભાઈ બહેન, એક વખત સ્વાર્થ અને અહંકાર આ બંનેને છોડી દઈએ ને. મેં કાલે એક વાત કરી હતી કે રામાયણ આપણને જીવતા શીખવે. હાઉ ટુ લીવ, કેમ જીવવું રામાયણ શીખવે. કેમ મરવું એ ભાગવતજી શીખવે. મૃત્યુને કેમ સુધારવું એ ભાગવત શીખવે. તમે પૂછશો કે મહાભારત શું શીખવે? શું ન કરવું એ મહાભારત શીખવે. મહાભારતનો સાર બોલે શું ન કરવું.